હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે પેપર નંબર 3 ની અંદર. પ્રથમ પરીક્ષાને અનુલક્ષીને આપણે પેપર સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ. આપે પહેલું અને બીજું પેપર તો સોલ્વ કર્યું જશે આપણી સાથે. ચલો આમ ઝકાસ તડાકેદાર ભડાકેદાર પેપર આપણે સોલ્વ કરવાના છે. સેક્શન A અને B 30 માર્ક્સનો તમારો પરીક્ષામાં રહેવાનો છે. 20 MCQ આવશે, એક માર્ક્સના 10 આવશે, એટલે ઓલ ઓવર 30 માર્ક્સ આવશે. અને દિવાળી સુધીના પોર્શનની અંદર BA ની અંદર આપણે પ્રથમ સામયિક સુધીમાં 1 થી 7 ચેપ્ટર આવતા હોય છે. ઓકે, ચલો સોલ્વ કરીએ. તળ સપાટીને બીજા કયા નામથી ઓળખાય છે? હવે આપણી પાસે ટોટલ સપાટી કેટલી છે? 3 છે. ક્વેશ્ચન અહીંયા તળ સપાટીનો છે. તો તળ સપાટીને નીતિ વિષયક, અધિકારી, કર્મચારી કે કાર્યકારી? તો કે ભાઈ સૌથી વધારે કામ કઈ સપાટીએ થતા હોય? તળ સપાટીએ, હાર્ડવર્ક વાળા. એટલા માટે એને કઈ સપાટી તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કાર્યકારી સપાટી તરીકે. મધ્ય સપાટી પૂછાય તો અધિકારીઓની સપાટી કે વિભાગોની સપાટી તરીકે ઓળખવામાં આવશે. ઉચ્ચ સપાટી પૂછાય, સાથે હું જે મટીરિયલ આપતો જાઉં છું એ લખતા જાજો. MCQ બનવાના ચાન્સ છે. હું ખાલી 20 MCQ સોલ્વ નહીં કરાવું, 20 ની અંદર સિમિલર બનતા MCQ પણ હું સોલ્વ કરાવીશ. તો ઉચ્ચ સપાટીની ટોચની સપાટી, કઈ સપાટી? ટોચની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? જો અહીંયા આપણે પેશન્સ અહીંયા મૂકી દઈએ છીએ. નથી હોય ત્યાં છે સમજી લઈશું, છે અહીંયા નથી સમજી લઈશું. જેને પેપર 1 અને 2 સોલ્વ કર્યું છે ને MCQ આવડે છે, ક્યાંય ફાફા મારવા નહીં જવું પડે. આપણી જે સપાટીઓ છે આમાં કોનો એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી? તો કે સાહેબ કામદાર, એક પણ સપાટીમાં આવતો નથી. આયોજન એકમનું સાહસનું મગજ છે. તો વ્યવસ્થા તંત્ર શું છે? સમજી લઈએ. પહેલા દરેક ચેપ્ટરના પોતપોતાના નામ છે. લાઈક આયોજન, તો એને કહેવાય છે ધંધાનું મગજ. વ્યવસ્થા તંત્ર આપણા અહીં ક્વેશ્ચન જ છે, એને સોલ્વ કરી નાખીએ. તો કે વ્યવસ્થા તંત્ર તો એ છે શારીરિક માળખું. રેડી? એટલે MCQ આપણો સોલ્વ થઈ જશે. શારીરિક માળખું. પછી એના પછી આવશે કર્મચારી વ્યવસ્થા. તો કર્મચારી વ્યવસ્થા છે ધંધા માટે હાથ પગ સમાન છે. શેના સમાન છે? હાથ પગ સમાન. બધી વસ્તુ નોટ કરજો. ઓ શિટ યાર, આ બધી વસ્તુ નોટ કરજો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હું જે બોલતો જાઉં છું ને બધું ધ્યાનમાં લેજો. પછી સંચાલનનો આત્મા કોણ છે? સંકલન. સંકલન એ સંચાલનનો શું છે ભાઈ? આત્મા છે. તો આ જે, અને રક્ત, નફો એ રક્ત સમાન છે. આટલી રીતે અલગ અલગ MCQ બની શકે છે ને આપણને આવડવા પડે. આવડી જાય તો કશે ફાફા મારવા પડતા નથી. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? સંચાલનમાં 2 સિદ્ધાંતો આપ્યા. સામાન્ય સિદ્ધાંતમાં હેનરી ફયોલ આવશે. સવાલ આવે વૈજ્ઞાનિક સિદ્ધાંત તો આવશે ફ્રેડરિક ટેલર. પછી આધુનિક સિદ્ધાંતો અથવા તો આધુનિક સંચાલનના સિદ્ધાંતો કોને આપ્યા હતા? આધુનિક સંચાલનના પિતા કોને કહે છે? આ બધાનો આન્સર આવશે પીટર એફ ડ્રકર. હજી એક ટ્વિસ્ટફુલ MCQ. એક વ્યક્તિ હતો, નામ હતું મેક્સ વેબર. મેક્સ વેબરે કયા સિદ્ધાંતો રજૂ કર્યા હતા? તો કે ભાઈ અમલદારશાહી. આટલા MCQ સિમિલારિટીથી બન્યા છે. મેક્સ વેબરે અમલદારશાહીનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. પીટર એફ ડ્રકરે આધુનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. આધુનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખાય છે. ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા હતા અને સામાન્ય સિદ્ધાંતો હેનરી ફયોલે આપ્યા હતા. ઓકે ગાઈસ, નેક્સ્ટ જોઈએ. કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? અહીંયા ટોપિક છે આપણો 3 જે સંચાલનની પ્રયુક્તિ છે એમાંથી એક ટોપિક છે. ગતિ નિરીક્ષણ તરીકે એને ઓળખવામાં આવે છે. સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? આ ચેપ્ટર નંબર 3 નો મુદ્દો આવી ગયો છે. પરિવર્તનશીલતા. જ્યાં પરિવર્તનશીલતા છે ત્યાં સફળતા મળવાના ચાન્સ વધારે છે. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો જણાવો. આયોજનની પ્રક્રિયાનો કેવો તબક્કો? અંતિમ. તો ભાઈ એની ચાવી છે આપણે આયોજનની. હે વિમા,
હે આમાં વેવીચો ગો યો એટલે યોજનાનું મૂલ્યાંકન. એ આપણો લાસ્ટ મુદ્દો છે. સેમ મુદ્દો પૂછાઈ શકે. આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જણાવો. કેવો તબક્કો? પ્રથમ તબક્કો છે હેતુ નિર્ધારણ. પૂછાઈ શકે. ઓકે. પ્રોજેક્ટ માળખું, સામાન્ય માળખું, બેના ભેગાથી બનતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કયા વ્યવસ્થા તંત્ર તરીકે? શ્રેણિક. રેખિક પૂછાય તો સૌથી જૂનું. રેડી ને? પ્રાચીન શબ્દ વાપરી શકે. પછી કાર્યાનુસાર, જ્યાં કાર્યના ભાગ અનુસાર વ્યવસ્થા અને રચના થઈને કાર્ય અનુસાર કહેવાય. વૈધિક એટલે શું? ધ્યેય સિદ્ધિ માટે રચાતું સંચાલકો દ્વારા જે માળખું છે ને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. વૈધિક વ્યવસ્થા તંત્રના બે પ્રકાર છે. રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. એ વૈધિક વ્યવસ્થા તંત્રના બે પ્રકાર છે. આ યાદ રાખજો. ઓકે. જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત હોય તેને કયા નામથી ઓળખાય છે? ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત થાય ને કેન્દ્રીકરણ કહેવાય. અને ઉચ્ચ સંચાલકો પાસેથી તળ સપાટી તરફ સત્તાનો પ્રવાહ હોય તેને વિકેન્દ્રીકરણ કહેવાય. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય? શું અપનાવવાથી? શ્રમ વિભાજન, વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ કે વિમૂઢીકરણ? તો કે વિકેન્દ્રીકરણ. કર્મચારી વ્યવસ્થાય સંચાલનના કેવા પ્રકારનું કાર્ય છે? ઓકે. ઉત્પાદકીય, હેતુલક્ષી, સંચાલકીય કે વહીવટી? તો સંચાલનના જે 4-5 કાર્ય છે, 5 કાર્યમાંથી એક છે. ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? જો પહેલા ભરતી થાય, ભરતીમાંથી પસંદગી થાય, પસંદગી પછી બદલી થાય, બદલી ન થાય તો બઢતી થાય, બઢતી પછી કર્મચારી સારું કાર્ય ન કરે તો અપકર્ષ થાય, અપકર્ષે સારું કાર્ય ન કરે તો છટણી થાય. છટણી એટલે છૂટા કરવા, કામ બધી છૂટા કરવામાં આવે. છટણી ન થાય કદાચ, અહીં કેમ બદલી નહોતી થઈ કદાચ, તો કર્મચારી છેલ્લે નિવૃત્ત થાય. શું થાય? નિવૃત્ત. તો પ્રથમ કાર્ય ભરતી છે, બીજું કાર્ય આપણો આન્સર પસંદગી છે, અંતિમ કાર્ય નિવૃત્તિ છે. કોનું અંતિમ કાર્ય? કર્મચારી વ્યવસ્થાનું પ્રથમ કાર્ય ભરતી છે, બીજું કાર્ય પસંદગી છે, અંતિમ કાર્ય નિવૃત્તિ છે. મેં આખી સ્ટોરી તમને સમજાવી દીધી, શોર્ટ એન્ડ સ્વીટ. ઉમેદવારોનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવામાં આવે છે? મનોવૈજ્ઞાનિક કસોટી. ચલો, આમાં અલગ અલગ કસોટી છે. અભિરુચિ દ્વારા ધંધામાં કેટલો રસ છે તે જાણી શકાય છે. બુદ્ધિ કસોટી વ્યક્તિમાં રહેલું કૌશલ્ય, બુદ્ધિ, આવડતને જાણી શકાય છે. ધંધાકીય કસોટી દ્વારા ધંધામાં વ્યક્તિને કેટલી આવડત છે એ જાણી શકાય છે. અને મનોવૈજ્ઞાનિક કીધું છે સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણી શકાય છે. નેતૃત્વના અમલ માટે કોનું જરૂરી છે અસ્તિત્વ? તમારી નીચે કોઈક હોય તો તમે લીડર બનશો ને, નેતૃત્વ કરશો ને, તો કોનું જરૂરી છે? તાબેદારો. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું? માહિતી સંચાર. એમાં તો કઈ બહુ લાંબુ વિચારવું પડતું નથી. માહિતી સંચાર. માહિતી પ્રેષણ એટલે શું? આ સવાલ 1 માર્ક્સમાં બની શકે છે. માહિતી પ્રેષણ એટલે શું? બોલું છું, ધ્યાનથી સમજજો. માહિતી ઉચ્ચ સપાટી તરફથી તળ સપાટી તરફ મોકલવામાં આવે અને તળ સપાટી તરફથી માહિતી ઉચ્ચ સપાટી તરફ મોકલવામાં આવે ને શું કહેવાય છે? માહિતી પ્રેષણ. આપ સર્વે જાણો છો બ્રહ્માસ્ત્ર બેન્ચ જોરદાર લોન્ચ થઈ ચૂકી છે. બહુ બધા વિદ્યાર્થી મિત્રો આમાં જોડાઈ ચૂક્યા છે. આ 1999 ખાલી સિલેબસ નથી મળતો, સિલેબસ મળે છે, આઈએમપી બેચ ફ્રી મળે છે, વર્ષના અંતે એક સ્પેશિયલ પેપર સોલ્યુશન બેચ આવે છે એ પણ મળે છે. 3 વસ્તુ આખું વર્ષ આપણી સાથે, સિલેબસ તો ચાલે જ, પ્લસ ડાઉટ સોલ્યુશન, બધું જ તમને આમાં મળવાનું છે. ક્યાં? બ્રહ્માસ્ત્ર બેચની અંદર. તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સુધી માહિતી મોકલવાની આવે એટલે શું? હમણાં હું કહી રહ્યો. ઉપરથી માહિતી નીચે, નીચેથી માહિતી ઉપર, માહિતી પ્રેષણ. ઓ શિટ. માહિતી સંચાર, માહિતી પ્રેષણમાં સેમ વસ્તુ આવશે કે માહિતી ઉપરથી નીચે આવશે, નીચેથી ઉપર જશે તો માહિતી પ્રેષણ, અને નોર્મલ માહિતી તમે મોકલો છો નીચેથી ઉપર સુધી તો એ માહિતી સંચાર. નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? નાણાકીય પ્રોત્સાહન આવે તો એની ચાવી છે બોસ કઈ નસ બઢતી. બોસ કઈ નસ બઢતી. નાણાકીય પ્રોત્સાહન બોલે તો બઢતી આપણો છેલ્લો મુદ્દો છે.
બોનસ, સહભાગીદારી, કમિશન, ઇનામ, નફામાં ભાગ છે કે નહીં? સલાહ સૂચનો અને બઢતી. આપણી ચાવી છે બોસ કાઇનસ બઢતી. સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન છે. અંતિમ કાર્ય અંકુશ છે. તો એમસીક્યુ બની શકે. સંચાલનનું પ્રથમ કાર્ય કયું છે? પ્રથમ કે તો આયોજન આવશે. ઓકે, અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો. સૌથી પહેલા છે ને ધોરણોની સ્થાપના થાય. આ બેનો પહેલો મુદ્દો છે. સેમ પૂછાય અંતિમ તબક્કો કયો છે? તો સુધારાલક્ષી પગલા છે. કેવો તબક્કો છે? અંતિમ તબક્કો છે. વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે? સમજો વિચલનો એટલે શું? એક પ્રકારનો સ્થાપિત ધોરણોમાં જોવા મળતો તફાવત. તફાવત એટલે કે ખામી, ભૂલ, સમસ્યા કહી શકાય. સ્થાપિત ધોરણો એટલે ધ્યેય ધાર્યા હતા 80%, મળતા પરિણામ આવ્યા 60%, તો 20%નો ગેપ આવ્યો, તફાવત આવ્યો 20%નો. એ શું છે? ખામી છે, ભૂલ છે, સમસ્યા છે. તો ભૂલ આવે તો એનું સોલ્યુશન શું છે? સુધારાલક્ષી પગલા છે. ઓકે, અહીંયા આપણે 20 એમસીક્યુ સોલ્વ કર્યા, પ્લસ મેં તમને જુદા જુદા 5-10 જેટલા એમસીક્યુ વધારે આપ્યા છે. તમે 20 ને તમે 30 થી 32, 35 એમસીક્યુ સોલ્વ કર્યા છે. ઓકે, ત્યાર પછી દરેક સબ્જેક્ટને તમે સ્કેન કરીને વિડીયો જોઈ શકો છો. બહુ સરસ મજાનો આખો ફોટો આપેલો છે. ઓકે, સ્ક્રીનશોટ પડતો એપ્લિકેશનમાં તો પાડી શકાય, જો કે આપણે અલાઉ નથી કરતા સ્ક્રીનશોટને, પણ તમે સ્કેન કરી શકો છો અને દરેક વિષયના વિડીયોઝ જોઈ શકો છો. ઓકે, હવે અહીંયા એક માર્ક્સમાં 10 સવાલ છે. મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનો અમલ કઈ સપાટીએ થાય? સમજો ઉચ્ચ સપાટી હુકમ કરશે મધ્ય સપાટીને, મધ્ય સપાટી તળ સપાટીને. તો એ લખ્યું છે સૂચનો હુકમનો અમલ મધ્ય સપાટી કરે છે. ઉપરાંત મધ્ય સપાટી તળ સપાટી પાસેથી હુકમ અને સૂચનો અમલ કરાવડાવે છે. એટલે ઉપર ઉચ્ચ સપાટીથી મધ્ય, મધ્યથી તળ સપાટી. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્ય કઈ સપાટીએ થાય? ઓબ્વિયસલી ભાઈ વાત અહીંયા યંત્રની છે. યંત્રની વાત આવે તો એનો બહુ સિમ્પલ આન્સર છે ભાઈ. રેડી? યંત્રની વાત આવે તેમાં કોઈ લાંબુ વિચારવાનું હોય નહીં. સાધનો બધા ક્યાં હોય? તો કે તળ સપાટી હોય. તો કે લગતા કાર્ય તળ સપાટીએ થાય છે. એના પછી વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલનો સમાવેશ થાય? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કહી શકાય. બોર્ડમાં પૂછાવાના ચાન્સ આ વર્ષે મેક્સિમમ. વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલનો સમાવેશ થાય? બહુ સિમ્પલ છે, જો હું ભણાવું છું. આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ. આ શબ્દો લખવાના છે. આ બાબતોનો શું થાય છે ભાઈ? સમાવેશ થાય છે. આધુનિક વિચારધારામાં સંચાલનને અન્ય કયા વિષય સાથે સંબંધ છે? આધુનિક વિચારધારામાં તો તમે બધું ભણીને આવ્યા છો. નાના હતા ને ત્યારે 9મા 10મા ગણિત શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, કોમર્સમાં સ્ટેટ એટલે આંકડા શાસ્ત્ર, અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ. આવા બધા વિષયનો શું થાય છે? સમાવેશ. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આમાં ઇન્ટરનેટ એડ કરી શકાય, કોમ્પ્યુટર એડ કરી શકાય, વગેરેનો શું થાય છે? સમાવેશ. જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવાય? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વન્સ અગેન. જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? જ્યારે તબક્કાવાર આગળ વધવામાં આવે. પ્રોપર આન્સર એવો આવશે. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. આ રીતે લખવાનું છે. ઓકે ગાઈસ, ચલો નેક્સ્ટ જોઈએ. જવાબદારી એટલે શું? બહુ આન્સર સિમ્પલ છે. વ્યક્તિની કાર્ય પ્રત્યેની ફરજ. મેં જે કીધું છે એ ટૂંકમાં લખી શકાય. કર્મચારીની, ઓકે અહીં લખ્યું છે, જે તે કાર્ય કરવા માટે વહેંચવામાં આવેલી ફરજને શું કહે છે? જવાબદારી. સેમ આવો સવાલ બને છે. સત્તા એટલે શું? સત્તા. સોંપણી એટલે શું? બે અલગ અલગ છે. બેની વ્યાખ્યા તમે જોજો અને સમજો. સત્તા એટલે હુકમ આપવાનો અધિકાર, અને સત્તા સોંપણી શું? જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્ય કરવાની સત્તા આપવી, એને કહેવાય સત્તા સોંપણી. જે બે વ્યાખ્યા બોલું છું, બે વ્યાખ્યાનો વિડીયો રિમાઇન્ડ કરીને સમજી લેજો. બે અલગ અલગ છે એટલે શું છે? એટલે મેં કીધું છે આ બે ટોપિકને કે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ખોટા માર્ક્સ કપવી નાખે છે. ત્રણેય વ્યાખ્યા ધ્યાન મેળવી. જવાબદારી, સત્તા, સત્તાની સોંપણી. પસંદગીની પ્રક્રિયાના આધાર જણાવો. ઓકે, પ્રક્રિયાના આધાર છે એકમનું કદ, એકમનો પ્રકાર, કર્મચારીનો પ્રકાર. એના આધાર છે, પસંદગીના આધાર છે. ઓકે, પછી નિરીક્ષણના કાર્યને કોના કાર્ય સાથે સરખાવવામાં આવે છે?
નિરીક્ષણના કાર્યને એનો જે 10મો મુદ્દો છે કે નહીં ટેક્સ્ટ બુકમાં મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી માનવીની કઈ જરૂરિયાતો સૌથી અગ્રતા ક્રમ મળી છે? અબ્રાહમ માસ્લોની જે 5 જરૂરિયાત છે, રેડી, એમાં સૌથી અગ્રતા ક્રમ વાળી કઈ છે? પહેલી છે તો કે શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાતો, જેમાં કોનો સમાવેશ થાય છે? રોટી, કપડા અને મકાનનો શું થાય છે? એમાં સમાવેશ થાય છે. કામગીરીનું માપન શા માટે જરૂરી છે? આ સવાલ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. કામગીરીનું માપન શા માટે જરૂરી છે? કારણ કે જો ધોરણો પ્રમાણે કામ થયું છે કે નહીં તે જાણવા માટે માપન જરૂરી છે. માપન એટલે ધોરણો છે 80%, મારે 80% લાવવા છે તો મારા ધ્યેય એટલે ધોરણો 80% છે. રિઝલ્ટ આવ્યું 70%, તો રિઝલ્ટ ઈ માપન છે. જેથી 10%નો તફાવત આવ્યો, વિચલન આવ્યું. 10% કેમ વધારવા એ આપણું સોલ્યુશન છે. તો આ 30 સવાલ હતા. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. વન્સ અગેન આઈએમપી બેચ કમિંગ સૂન છે, લોન્ચ થવાની છે. જો જોઈન નથી કરી તો હજી પણ જોઈન કરી લેજો. ધડાકેદાર ચટાકેદાર આમ જો ભરી ભરીને માર્ક્સ આવશે, પણ એના માટે આઈએમપી બેચ જોઈન કરવી પડશે. થેન્ક યુ સો મચ. અને 5 એ 5 પેપર ભાઈ જોઈ નાખજો. હા.